ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड। सांख्य शास्त्र अनुसार पार्वतीजीना वचनों सांभળી शिव बोल्या, हे हिमालय कन्या, जो હું માયા રહિત પરમેશ્વર છું તો આપ શ્રદ્ધાપૂર્વક મારી સેવા કરવામાં તત્પર થાઓ। આટલું કહીને સદાશિવ હિમાલયને કહ્યું, હું તપ કરવાની ઈચ્છા રાખું છું અને તમારી કન્યાને મારી આજ્ઞા છે કે નિત્ય પ્રતિદિન તે મારા દર્શન કરવાને માટે આવે। આ સાંભળીને હિમાલય પ્રસન્ન થયા, પાર્વતીજીને સાથે લઈને પોતાના ઘેર ગયા। તે દિવસથી પાર્વતીજી હંમેશા ભગવાનના દર્શન કરવા લાગી। સખીઓ પણ સાથે રહેતી, ભગવાન શિવનું ષોડશોપચાર પૂજન કરતી, ચરણોનું પ્રક્ષાલન કરતી, ચરણામૃતનું ગ્રહણ કરતી, પૂજન કરીને તે ઘેર પાછી ફરતી। આ પ્રકારના પૂજન વગેરેમાં પાર્વતીજીનો ઘણો સમય પસાર થઈ ગયો। ક્યારેક ક્યારેક તો પાર્વતીજી પોતાની સખીઓની સાથે મળીને કામોત્પાદક ગીતો ગાતી। આ પ્રમાણે સદાશિવ એક દિવસ પાર્વતીજીને પોતાની સેવામાં તત્પર જોયા। તેમને વિચાર આવ્યો, આ કાલી અને ઉમા જ્યારે તેના દ્વારા અભિમાનના બીજાંકુર નાશ પામશે ત્યારે જ હું તેને ગ્રહણ કરીશ। બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદજી, આ પ્રમાણે વિચારી કરીને ભગવાન શિવ પોતાના ધ્યાનમાં તત્પર થઈ ગયા, પરંતુ તેમના મનમાં શ્રી પાર્વતીજી માટે એક પ્રકારનું મંથન ચાલવા લાગ્યું। પાર્વતી નિત્ય પ્રતિપૂજા કરવા આવતી, ભગવાન તે મંથનને પરિણામે જ તેને જોતા હતા। આ પ્રમાણે દેખીને તારકાસુરથી પીડિત મુનિ તથા ઇન્દ્રાદિક દેવતાઓએ બ્રહ્માજીને વિનંતી કરી। બ્રહ્માએ કામદેવને આજ્ઞા આપી। આજ્ઞા પ્રાપ્ત કરીને કામદેવ ત્યાં આવ્યો। તેણે અનેક પ્રકારની પોતાની માયા ત્યાં ફેલાવી। ભગવાન રુદ્ર તેના કારણે વિચલિત ન થયા, પરંતુ કામદેવને ભસ્મ કરી દીધો। અધ્યાય 14 વજ્રાંગ ચરિત્ર। નારદજી કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, તે તારકાસુર કોણ હતો જેણે દેવતાઓને પણ પીડિત કર્યા હતા? કામદેવને સદાશિવ કેમ ભસ્મ કર્યો? સદાશિવની આ અદ્ભુત લીલા મને જરૂર સંભળાવો। બ્રહ્મા બોલ્યા, હે નારદ, મરીચીના પુત્ર કશ્યપ થયા। આ કશ્યપને 13 સ્ત્રીઓ હતી, તેમાં સૌથી મોટો દિતિ હતા। તેનાથી હિરણ્યકશ્યપ તથા હિરણ્યાક્ષ 2 પુત્રો થયા હતા। આ બંનેને ભગવાન વિષ્ણુએ નૃસિંહ તથા વરાહ રૂપને ધારણ કરીને મારી નાખ્યા। પુત્રોના મૃત્યુથી દુઃખી દિતિએ ફરી કશ્યપને પ્રાર્થના કરી। તેમણે સેવાથી તેને ગર્ભ રહ્યો। ઇન્દ્રે ગર્ભમાં પ્રવેશ કર્યો, ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા, પરંતુ દિતિના વ્રતના પ્રભાવને કારણે ગર્ભમાં બાળકનું મૃત્યુ ન થયું। સમય પૂરો થતાં તેના ગર્ભમાંથી 49 બાળક ઉત્પન્ન થયા। આ બધા મરુત ગણો કહેવાયા। દિતિ કશ્યપની પાસે પહોંચી અને તેમને પ્રસન્ન કરવા લાગી। ત્યારે કશ્યપે કહ્યું કે દિતિ, 10,000 પર્યત તમે શુદ્ધ થઈને તપ કરો, ત્યારે તમે પોતાની ઈચ્છા પ્રમાણે પુત્ર પ્રાપ્ત કરી શકશો। આ સાંભળીને દિતિએ શ્રદ્ધાપૂર્વક તપ કર્યું। જ્યારે તેમનું તપ પૂર્ણ થયું ત્યારે પતિના દ્વારા ફરીથી તે ગર્ભવતી થયા અને એક પુત્રને જન્મ આપ્યો, તે જ વજ્રાંગ। માતાએ તેને આજ્ઞા આપી, દેવતાઓની સાથે યુદ્ધ કરો। ત્યારે માતાની આજ્ઞાથી યુદ્ધમાં બધા દેવતાઓને જીતીને તે તેમનો રાજા બની ગયો। દિતિએ આ જોયું, તે અત્યંત પ્રસન્ન થયા। ત્યારબાદ કેટલાક સમય પછી કશ્યપની સાથે લઈને બ્રહ્માજી વજ્રાંગની પાસે પહોંચ્યા। તેમના કહેવાથી વજ્રાંગે દેવતાઓના બંધન તોડી નાખ્યા અને કહેવા લાગ્યા, હે બ્રહ્મા, મારે રાજ્ય જોઈતું ન હતું, પરંતુ આજ ઇન્દ્ર પોતાના સ્વાર્થમાં આવીને મારી માતાના બાળકોને મારી નાખતો હતો, ત્યારે તો મેં જીતીને રાજ્યની પ્રાપ્તિ કરી છે। મને તો ભોગ વિલાસની ઈચ્છા નથી અને આ દેવતાઓ પણ પોતાના કરેલા કર્મોના ફળને મેળવી ચૂક્યા છે। હવે તે પોતાનું રાજ્ય પુનઃ મારી પાસેથી મેળવી શકે છે। આ બધું મેં મારી માતાની આજ્ઞાથી કર્યું છે। હે બ્રહ્મા, આપ મને બધાના સારરૂપ તત્વનો ઉપદેશ કરો, જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય। હે નારદ, આ સાંભળીને વજ્રાંગની ઈચ્છાને અનુસરી મેં તેને સાત્વિક ભાવનું તત્વ સમજાવ્યું અને એક રૂપવતી સ્ત્રી ઉત્પન્ન કરીને વજ્રાંગને આપી દીધી। ત્યાર પછી અમે બંને ત્યાંથી ચાલતા થયા। ત્યારથી વજ્રાંગે રાક્ષસ સ્વભાવનો ત્યાગ કર્યો। તેના મનમાં સાત્વિક ભાવ ન હતો। તેણે ભાવનાથી ઘણા પ્રેમથી પતિની સેવા કરી। ત્યારે તેની સેવાથી ફરી
પ્રસન્ન થઈને વજરાંગ બોલ્યા કે હે પ્રાણપ્રિય, તમે શું ઈચ્છો છો? સ્ત્રીએ કહ્યું કે હે મારા સ્વામી, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો 3 લોકને જીતનાર વિષ્ણુને જીતી શકે તેવો મને પુત્ર પ્રાપ્ત થાય તેમ વરદાન આપો. બ્રહ્મા બોલ્યા, હે નારદ, આ પ્રમાણેના વચન સાંભળીને દ્વેષ ભાવથી હંમેશા દૂર રહેનારો વજરાંગ વ્યાકુળ બનીને વિચાર કરવા લાગ્યો. દેવતાઓની સાથે વેરભાવ કરવો તે ઠીક નહીં. આ બાજુ તે દેવતાઓ પ્રત્યે વેર કરવા ચાહે છે. જો આ સ્ત્રીની ઈચ્છાને પાર પાડવામાં આવે તો સમગ્ર સંસારના દેવતાઓ અને મુનિજનોને દુઃખ ઉઠાવવું પડશે, અને જો સ્ત્રીની અભિલાષા પૂર્ણ ન થાય તો હું નરકમાં પડીશ. આ પ્રમાણે ધર્મ સંકટમાં પડીને તેણે પોતાની સ્ત્રીની અભિલાષા પૂર્ણ કરવાનું ઉત્તમ માન્યું. આ બધી શિવની માયા હતી. સ્ત્રીના વચનોમાં આવીને તેને તેવા પુત્રો માટે વરદાન આપ્યું, પરંતુ આ વચન પૂરું થાય તેટલા માટે ઘણા વર્ષો સુધી વજરાંગને તપ કરવું પડ્યું. આ કઠોર તપસ્યા હતી. બ્રહ્માએ કહ્યું, જ્યારે હું એની પાસે આવ્યો, મેં કહ્યું, હું પ્રસન્ન છું, તું વરદાન માંગ. ત્યારે આકાશમાં મારા દર્શન કરવા પ્રણામ કરતો તે બોલ્યો, હે પ્રભુ, આપ કૃપા કરીને મને એવો પુત્ર આપો જે અમારું તથા પોતાની માતાનું હિત કરનાર હોય, તપ સ્વરૂપ અને સામર્થ્યવાન અને રૂપવાન હોય. આટલું સાંભળતા જ મેં તથાસ્તુ કહી દીધું. પછી હું પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. ઓમ નમઃ શિવાય.